આ સ્ત્રીએ મારી સેવા કરી છે. ધન્યવાદને પાત્ર છો દેવી. તમે સેવાથી સિદ્ધ થઈ ચૂક્યા છો. માંગ લો આપ ક્યાં ચાહતી હૈ. દેવી તમે સેવાથી સિદ્ધ બની ચૂક્યા છો. સેવા કરો ને એટલે તમને સિદ્ધિ મેળવ્યા વિના રહે જ નહીં ભાઈ. સેવા से आप सिद्ध हो चुकी हो. દેવહૂતિએ જવાબ આપ્યો, પ્રભુ તમારા જેવા પતિ મને મળ્યા, હવે મારે બીજું શું જોઈએ? क्या मांगू मैं आपसे? आप जैसे पति मुझे मिल गए, आप जैसे तपस्वी पुरुष मेरे पति बने, और कोई चाहना मेरे मन में है ही नहीं. फिर भी हमने विवाह किया है અને આ વિવાહ કર્યા છે એટલે વૃક્ષ નીચે તો આપણું પ્રયોજન સફળ ન થાય ને મહારાજ, उसके लिए घर बनाना पड़ता है. घर तो हमारे पास है नहीं. समझ गए महाराज. એમણે પોતાના યોગ બળથી એક વિમાન બનાવ્યું. કામગ નામનું વિમાન, એને નામ આપ્યું કામગ. કામગ નામનું વિમાન એવું બનાવ્યું કે એમાં બધી જ સિદ્ધિઓ, તમામ પ્રકારના કક્ષ, દરેક પ્રકારની સગવડતા, દરેક રીતે અનુકૂળ ભવન બનાવ્યું. એમાં બાગ બગીચાઓ પણ છે. અને આ વિમાન એવું બનાવ્યું કે બધાય લોકમાં બધી ઠકાણે ફરી શકે, જઈ શકે, એની ગતિને કોઈ અટકાવી ન શકે, રોકી ન શકે, આવું વિમાન બનાવ્યું. અને આવું વિમાન બનાવવા છતાં પણ દેવહૂતિજીને સંતોષ નથી થયો. આવું જ્યારે મહારાજને લાગ્યું એટલે એમણે તીર્થનું નિર્માણ કર્યું. એનું નામ પાડ્યું શુક્લ તીર્થ. અને આ શુક્લ તીર્થ બનાવ્યું. પછી અમુક સ્ત્રીઓને પોતે પ્રગટ કરી પોતાના યોગ બળથી. દેખો પહેલાના ઋષિઓમાં એવું સામર્થ્ય હતું કે પોતાના યોગ બળથી સ્ત્રીઓ પ્રગટ કરી શકતા હતા. જેમ નારાયણ નામના ઋષિએ પોતાના ઉર્ભાગમાંથી ઉર્વશીને પ્રગટ કરી ઇન્દ્રને ભેટ કરી હતી. એમ આ બધા મહાન તપસ્વી પુરુષો છે, એને કોઈ પણ સર્જન કરવું હોય તો સંકલ્પ માત્રથી સર્જન કરી લેતા હતા. એમણે અમુક સ્ત્રીઓને પ્રગટ કરીને આદેશ કર્યો કે જાઓ દેવહૂતિ કી સેવા કરો. દેવહૂતિજીની સેવા કરી આ સ્ત્રીઓએ. એને આ ધરામાં સ્નાન કરાવ્યું, તીર્થમાં સ્નાન કરાવીને જ્યાં બહાર લાવ્યા ત્યાં તો દેવહૂતિનું શરીર ફરી પાછું હતું એવું ને એવું નિર્મળ થઈ ગયું. એકદમ પુષ્ટ થયું છે, એકદમ નવીન થયું શરીર. અને પછી દેવહૂતિજી મહારાજને પ્રણામ કર્યા. મહારાજને પોતાના વિમાનમાં પ્રવેશ આપ્યો છે. આ વિમાન કોઈ પણ લોકમાં જઈ શકે છે. આમાં લખ્યું છે વૈશ્રંભકે, સુરસને, નંદને, પુષ્પભદ્રકે. આ બધા પ્રાંતના નામ છે, આ બધા લોકના નામ છે. વૈશ્રંભક, સુરસન, નંદન. નંદનવન ક્યાં આવ્યું? સ્વર્ગમાં. ત્યાં પણ વિમાન પહોંચતું હતું. પુષ્પભદ્રક, માનસ, ચૈત્રરથ, આ બધા ઠેકાણા વિમાનની ગતિ હતી. એને કોઈ અટકાવી શકતું નહોતું. અને આ વિમાનમાં મહારાજ દેવહૂતિ કે સાથ ઘૂમને લગે સકલ વિશ્વ. એક ચરણમાં એવી સરસ વાત લખી છે આમાં કે ये आश्रित तीर्थ पदस चरणों व्यसनात्यय. भगवान का आश्रय जिसे मिल जाता है उसके लिए संसार में कुछ भी दुर्लभ नहीं रहता. जो भाई हरिनो आश्रो जेने मળી જાય ને એને આ જગતમાં બધું સુલભ થઈ જાય. આ સંસારમાં એને કઈ વસ્તુ દુર્લભ રહેતી નથી. એ જે ઈચ્છા કરે, જે કામના કરે એ બધું એને પ્રાપ્ત થઈ જાય છે. આ રીતે 100 વર્ષ વીત્યા. घूमते घूमते 100 साल बीत गए. और उस समय महाराज ने अपने शुक्र का 9 विभाग करके देवहूति के माध्यम से देवहूति के द्वारा 9 बेटियों को जन्म हुआ. देवहूति ने त्या 9 दीकरीओ थई, 9 कन्याओं थई. एना 9 दीकरीओ केवी मानो साक्षात जगदंबा, मानो नवदा भक्ति प्रकट थई होय आवी 9 पुत्रीओ प्रकट थई. પછી મહારાજે સંન્યાસની ઘોષણા કરી કે ભાઈ મારે સંન્યાસ લેવો છે. દેવી મારું વચન તમને યાદ હશે કે એક સંતાનના જન્મ પછી હું સંન્યાસ ધારણ કરીશ. એ વખતે દેવહૂતિજી શરણે આવીને કીધું, નાથ હું તમારે શરણે છું. તમે મને ઘણું બધું આપ્યું છે મહારાજ, મારામાં કંઈ કમી નથી, મારું જીવન સ્વચ્છ ભદ્ર બન્યું છે, તમે મને આશ્રય આપ્યો છે. અને આપના જેવા મહાપુરુષના આશ્રયમાં રહેવાથી મને મોક્ષ મળવો જોઈએ મહારાજ. મારી આસક્તિ મટવી જોઈએ. તમારા જેવા સંતના સંગમાં રહેવા છતાંય મારી આસક્તિ ન મટી મહારાજ. मैं मारो समय भोग में गुमाव्यो महाराज, इतना भोग मुझे दिया आपने, मैंने समय गवा दिया महाराज. अब एक आकांक्षा मन में है, ये बेटियों का विवाह कर दीजिए और एक बेटा ऐसा मुझे दीजिए महाराज जो मुझे मोक्ष की ओर ले जाए और संसार भय मटाड़े. अब दीकरो मने आपो महाराज. आटली बात ज्यादा थई ने त्या तो महाराज करदम ने याद आयु कि देवी मैं भूल गया था कि भगवान ने मुझे वचन दिया है मैं आपका बेटा बनूंगा. चलो मुझे स्मरण हुआ है और हम दोनों व्रत करते हैं. और आ प्रकारे बन्ने देवहूति जी और करदम प्रजापति व्रतनो आरंभ कर्यो छे.
વ્રત શરૂ થયું, વ્રતની પૂર્ણાહુતિ થઈ છે, સુંદર દિવસો આવ્યા. તસ્યા બહુતિથે કાલે ભગવાન મધુસૂદન, સુખદેવજી વર્ણન કરે છે. તસ્યામ બહુતિથે કાલે ભગવાન મધુસૂદન કાર્દમં વીર્યમાપન્નો જગનેગ્નિરિવ દારુણી. તસ્યામ બહુતિથે કાલે, યોગ્ય સમય આવ્યો છે, બહુ સુંદર સમય. અને એ વખતે સિદ્ધ પુરુષો પધાર્યા, કારણ કે સિદ્ધોના આચાર્ય હવે પ્રગટ થવાના છે. સિદ્ધ પુરુષોએ આવી અને ભગવાન કપિલ નારાયણની સ્તુતિ કરી, અને ભગવાન કપિલ નારાયણ એ વખતે પ્રગટ થઈ ગયા છે. જય જયકાર થયો. બોલો શ્રી કપિલ નારાયણ ભગવાન કી જય. कपिल देव जी भगवान का प्रागट्य हुआ. देखो भगवान के 24 अवतारों में कपिल देव जी 5वां अवतार है. पंचम कपिलो नाम, ऐसा कहा. 5वां अवतार है कपिल भगवान नो. और इस प्रकार कपिल देव जी पधारे कर्दम जी के आश्रम में. दोनों दर्शन कर रहे हैं. सब सिद्ध लोग आए, सबने मिलकर दर्शन किए. बीजे बाजू ब्रह्मा जी पधार्या. ब्रह्मा जी आवीने कर्दम ने कीधुं, महाराज तमारी घेर साक्षात भगवान पधार्या, तमे पितृ ऋणमांथी छूट्या छो. પિતૃઓના ઋણમાંથી તમે છૂટ્યા. કારણ કે જો ભાઈ દરેક માણસ આ સંસારમાં આવે ને જ્યારે, ત્યારે એને 5 પ્રકારના ઋણમાંથી છૂટવું પડે છે. આપણી ઉપર 5 ઋણ છે. એક પિતૃ ઋણ ચડ્યું છે. આ પિતૃ ઋણમાંથી છૂટવાનું આ કાર્ય છે. ભગવત કથા કરો, જ્ઞાન યજ્ઞ કરો, પિતૃકર્મ કરો, તર્પણ કરો. ગંગાની કિનારે આવ્યા છો તો તર્પણ કરજો, પિંડદાન કરજો. તો આ બધું કરશો ને પિતૃ ઋણમાંથી છૂટી જશો. બીજું ઋણ આપણી માથે ચડે છે મનુષ્ય ઋણ. મનુષ્ય ઋણનું નિવારણ કરવા માટે, એમાંથી છૂટવા માટે મનુષ્યોની સેવા કરો, બીજાને ઉપયોગી બનો, કોઈને કોઈ પ્રકારે સહયોગ કરો, તો એ મનુષ્ય ઋણમાંથી છૂટી શકાય છે. ત્રીજું દેવ ઋણ છે. દેવતાઓનું આપણી માથે ઋણ ચડે છે. દેવતાઓના પૂજન દ્વારા, યજ્ઞ યાગાદિ દ્વારા એનું પૂજન યજન કરી અને એના ઋણમાંથી છૂટવું પડે છે. ચોથું ઋણ છે ઋષિ ઋણ. ઋષિ ઋણ, આપણી માથે ઋષિઓનું ઋણ ચડે છે. આ ઋષિઓના ઋણમાંથી કેમ છૂટાય? તો કે આવા જ્ઞાન સત્રો કરો. જે જ્ઞાન સત્ર આપણે ભાગવત લઈને બેઠા છીએ, તો જ્ઞાન ચર્ચા થતી હોય, વેદ પાઠ થતો હોય, પૂજા પાઠ થતા હોય, ઋષિઓએ આપણને જે આપ્યું છે એના ઋણમાંથી છૂટી શકાય છે. તો આવા બધા ઋણ છે. 5મું ભૂત ઋણ છે. ભૂત ઋણ એટલે આપણા ઉપર અનેક પ્રાણીઓનું ઋણ હોય છે. એ ભૂત ઋણ કેમ તમે ચૂકવી શકો? માની લો કે કાગડા કૂતરાઓની સેવા કરો, પક્ષી પ્રાણીઓની સેવા કરો, એને ચારો નાખો, ભૂસું નાખો, દાણા નાખો, તો એમાંથી તમે છૂટી શકો છો. એમ બધા ઋણમાંથી છૂટાય છે. બ્રહ્માજીએ કહ્યું કે દેખો कर्दमजी, તું मेरा बेटा हुआ है, लेकिन आज तुम सार्थक हो गए क्योंकि तुम्हारे यहाँ भगवान आ गए. પછી તો કર્દમ પ્રજાપતિ બ્રહ્માજીને પૂછે છે કે ભાઈ દીકરીઓને અમારે વિવાહ કરવા છે, મહારાજ તમે સૂચન કરો. બ્રહ્માજીના કહેવા પ્રમાણે પુત્રીઓના વિવાહ કરવામાં આવ્યા. અને ક્યાં ઋષિ સાથે કોને પરણાવી એ બધું વિસ્તારથી હું તમને ચોથા સ્કંદમાં કહીશ. હવે અહીંયા कर्दमजी को बुलाया. कर्दमजी के पास भगवान पधारे कपिल देव जी, और कपिल देव जी के पास कर्दमजी एकांत में बातचीत करते हैं. भगवान ने कीधुं कि तमे मारा पिताजी बन्या छो, મને ખબર છે તમારે સંન્યાસ લેવો છે, આપ સંન્યાસ ले सकते हो. देखो महापुरुषो केवा હતા કે એ ગમે ત્યારે સંન્યાસ લેવાની તૈયારી ધરાવે છે. કેટલું બધું નિરાસક્ત જીવન છે, અને સંન્યાસ તો જીવનની પરમોચ્ચ શોભા છે મેરે ભાઈ. સંન્યાસ ક્યાં હે? એ જીવનની ચોથી અવસ્થા છે, અને સંન્યાસ મનુષ્ય જીવનની એક શોભા માનવામાં આવી છે. અને આ રીતે તમને સંન્યાસ લેવાનું મન છે, મહારાજ આપ લે સકતે હો. હું મારી માતાને ઉપદેશ કરીશ, કાળ ભયથી એને હું દૂર કરીશ. એ જ સમય कर्दमजीને ઘર છોડને કા નિર્ણય કરી लिया. इस समय वारंवार परिक्रमा करी दक्षिणीकृत तंग प्रीतो वन में जगामह, और बार बार परिक्रमा करके महाराज वन में चले गए. देखो भाई, भगवान के बिना भी भक्त रह सकता है. અને એક પ્રદીપ્ત અંતરદ્રષ્ટિ પ્રાપ્ત થઈ ગઈ, હૃદયમાં એક અંતરદ્રષ્ટિ મળી ગઈ. સંન્યાસી કેવો હોય એનું અમે લક્ષણ આપ્યું છે. સંન્યાસી કેવો હોય, સંન્યાસીની વ્યાખ્યા આપી છે કે જેનામાં કોઈ વસ્તુમાં, કોઈ વ્યક્તિમાં અને કોઈ સ્થાનમાં કોઈ આસક્તિ ન હોય એને સંન્યાસી કહેવાય. જેને કોઈ વસ્તુ ગમે નહીં, જેને કોઈ સ્થાન ગમતું ન હોય, અને જેને કોઈ વ્યક્તિની કોઈ આસક્તિ એના હૃદયમાં ન હોય, એ સાચો સંન્યાસી છે. सब कुछ छोड़कर महाराज निरासक्त होकर चले गए. आ बाजू कर्दमजी ने विदा लिया है.
બીજી બાજુ ભગવાન કપિલદેવજી વિચાર કરે છે કે મારી માને મારે જ્ઞાન આપવું છે, કઈ રીતે આપું? મારી પાસે આવીને બેસે તો હું એની સાથે જ્ઞાन चर्चा करूँ ना। लेकिन एक बार माँ के मन में भी विचार आया कि चलो मेरे द्वार पर भगवान आए हैं और भगवान के पास जाकर बैठूं, मैं उनकी शरण में जाऊं, मेरे मन की व्यथा को सुनाऊं ताकि मेरा दुख मिट जाए। देवहूतिजी पधारे, करदमजीए माताने आसन आप्યું અને જેમ કોઈ ગાય माता વાછરડાને જોઈને વાત્સલ્ય प्रकट करे, वैसे भगवान के हृदय में वात्सल्य प्रकट हुआ अपनी माँ के प्रति। न्याय ये है कि माँ के हृदय में वात्सल्य प्रकट होता है अपने बेटे के प्रति, लेकिन ये तो भगवान है ना, ये भगवान है। और भगवान ना हृदय में वात्सल्य प्रकट थयुं छे। और माँ को पूछा, माँ क्यों आई है, क्या प्रश्न है तेरे मन में? इस समय माताए प्रश्नोत्तरी करी है। सुनिए कपिलदेव जी, आप स्वयं भगवान है, आप मेरे बेटे बनकर आए हैं, मेरी बात सुनिए। निर्विणाम नीतराम भूमन सदिन्द्रियण दर्शनात् येन संभाव्यमानेन प्रपन्नान्धं तम प्रभो। देवहूतिजी कहे छे, कपिल देवजी आ मारी इंद्रियो छे ने मने बहु कष्ट आपे छे, बहु दुष्ट छे। इंद्रियो मने बहु दुख आपे छे। आपणी ज वात करीने आँख ने कोईनुं रूप जोवुं छे, कान ने खटपट सांभळवी छे, निंदा सांभळवी छे, दुखकारक छे इंद्रियो। आपणी ज इंद्रियो आपणे दुखी करे छे दरेक प्रकारे। कपिल देवजीनी आगळ फरियाद करी कि मारी इंद्रियो मने दुख आपे छे, ने बीजुं कि आ मारो मोह केम मटतो नथी, हूँ अने मारू आ मारो मोह केमे करीने मटतो नथी महाराज। तो मारा मोहने नष्ट करवा माटे मारे शुं करवुं जोईए महाराज? मारा मोहने तो आवशे, आगळ उपर आवशे। तो मारा मोहने नष्ट करवा माटे मारे मुझे क्या करना चाहिए महाराज? मैं और मेरा मोह में से मुझे मुक्त कर दीजिए। वो प्रश्न थयो। मैं और मेरा मोह, मैं और मेरा, हूँ अने मारू। जो मोटा भागना माणसोनी जिंदगी छे ने आमां ज वीती जाय छे, हूँ अने मारू, बस इसी में। आ मोह शब्द छे ने ई मोह वैचित्य धातु परथी बन्यो छे। मोह वैचित्य, चित्तनी विचित्त अवस्था ने मोह कहेवाय। चित्तनी विचित्त अवस्था ने एटले शुं? जे ठेकाणे तमारे जेवो व्यवहार करवो जोईए एवो न करो अने विचित्र व्यवहार करो एने मोह कहेवाय। केवी रीते? तो के तम कथामां बैठा छो तो कथामां सावधानीथी बेसवुं जोईए, सावधानीथी सांभळवी जोईए, एक आसने बेसवुं जोईए, नियमोनुं पालन थवुं जोईए। कथा में बैठे आप, लेकिन कथा में आपका मन न लगे और कथा में आप विचित्र व्यवहार करने लगे तो एनो अर्थ ए छे कि तमारा मन में कंईक बीजुं चाली रह्युं छे। विचित्र व्यवहार जे तमारा द्वारा थई रह्यो छे एनो मतलब कि मोह तमने कोई बीजी वस्तु खेंची रही छे। तो चित्तनी विचित्र अवस्था तमारी थई जाए एने मोह कहेवाय। मोह वैचित्य धातु परथी आ शब्द बने छे। तो माता ने कहा कि मेरे मन में मोह बहुत है, क्या करूं मैं? तो भगवान ने गीता सुनाई અને કપિલ ગીતા કહેવાય છે। 9 અધ્યાયોમાં ગીતા સંભળાવી છે અને આના ઉપર તો એક સ્પેશિયલ કથા થાય। આ બધાય ચરિત્રો, આ બધાય વિષયો એવા છે કે વિસ્તારથી સાંભળવા જેવા છે। ભગવાનને કહા, સુનો માં, તમારે તમારા મનને મોહથી મુક્ત કરવું હોય અને તમારી ઇન્દ્રિયોથી છૂટવું હોય ને હે માતા, તો તમારે આધ્યાત્મિક યોગ કરવો પડે છે। અહીંથી શરૂઆત કરે, સુનિए। योग आध्यात्मिक पुंसां मतो निःश्रेयसस्य मे अत्यंत उपरतिर्यत्र दुःखस्य च सुखस्य च। आध्यात्मिक योग करो माता। आ आध्यात्मिक शब्दनो આપણે બહુ પ્રયોગ કરીએ, પણ अध्यात्म એટલે શું ખબર છે? वो तो हमको पता नहीं होता। अध्यात्म क्या है? आत्मनि इति अध्यात्म। आत्मनि यानी जो हमको भीतर ले जाए उसको अध्यात्म कहते हैं। जो भाई आध्यात्मिक मानस होय ने ए नानपणथी शांत होय, अंतर्मुख होय, ओछा बोलो होय, कोईनो राग द्वेष न करे, भलो भोळो होय, एने कोई कपट न होय हृदयमां। आवी प्रकृतिनो, आवी प्रवृत्तिनो मानस तमने देखाय तो समझो कि आध्यात्मिक छे। एना लक्षणों छे। शांत रहना उसे अच्छा लगता है,
એને આત્મની એને અંતર્મુખ રહે છે, જે આપણને અંદર લઈ જાય, આત્મા તરફ આપણને લઈ જાય, આત્માને પ્રાપ્ત કરવાની તાલાવેલી જેનામાં લાગેલી હોય એને આધ્યાત્મિક કહેવાય. अब सुनो माँ, ये तो कैसे हो सकता है? તમારે અધ્યાત્મ પ્રવેશ કરવો હોય તો તમારે સુખ દુઃખથી છૂટવું પડે છે. આવું કહ્યું, સુખ દુઃખથી છૂટવું પડે. મોટા ભાગના લોકોને સુખ દુઃખમાં જ ફસાયેલા દેખાય છે. તમે જો કાં તો માણસ સુખના ગાણા ગાતો હોય ને કાં તો માણસ દુઃખના રોદણા રડતો હોય. મોટા ભાગના લોકો આવી જ વાતો કરતા હોય, બસ હવે તો બહુ સારું છે, હો એક મકાન થઈ ગયું, બીજું બીજા દીકરાને થઈ ગયું, એક દુકાન થઈ ગઈ, હવે એક બહુ આવી ગઈ, બીજી બહુ ભગવાન આપી દે અને એને ત્યાં છોકરા છૈયા થઈ જાય, બસ હું છૂટી થઈ ગઈ પછી, બસ પછી આપણું કામ. અરે ભાઈ, આ બધું કરતા કરતા તમારું જીવન ક્યારે પૂરું થઈ જાય એની આપણને ખબર નથી રહેતી. તો સુખ અને દુઃખની વાતોમાં જ આપણું જીવન વીતી જતું હોય છે. મતલબ એ છે કે દરેક માણસ સુખ દુઃખથી પ્રભાવિત બહુ છે. જ્યાં સુધી તમે એના પ્રભાવમાંથી બહાર ન આવો ને ત્યાં સુધી તમારું મન બ્રહ્મચિંતન ન કરી શકે, આત્મા તરફ જાય નહીં. એટલે હે માતા, બ્રહ્મ સિદ્ધિ એને મળે કે જે ભક્તિ કરે, ભક્તિ એને મળે કે જે સંતોનો સંગ કરે, અને સંતના સંગમાં શું હોય તો કે મનનો સંયમ મળે તમને. તમારું મન ન સુખમાં રહે ન દુઃખમાં રહે. સંતોના સંગમાં રહેવાથી સુખ દુઃખ તમારી થાળીમાં ક્યારે પીરસાઈ ગયું, ક્યારે ખવાઈ ગયું, ક્યારે જતું રહ્યું ખબર નહીં રહે. સુખ દુઃખની પરવા ન કરે સંત. તુકારામ મહારાજે કહ્યું છે કે ભગવાન જેના ઉપર કૃપા કરવા ઈચ્છે છે એની ગ્રહસ્થીને પેલા તોડે છે. તુકારામજીનું વચન છે કે ગૃહસ્થ ધર્મમાં તમને દુઃખનો અનુભવ થતો હોય તો સમજી લેવું કે ભગવાનને તમારી માથે કૃપા કરવી છે. અને આપણી વધારેમાં વધારે આસક્તિ કોનામાં હોય? પત્નીમાં હોય. આપણો વધારેમાં વધારે પ્રેમ ક્યાં હોય? આપણી આસક્તિ ક્યાં હોય? યૌન આકર્ષણ હોય. પત્નીમાં તમારી મારી આકર્ષણ હોય. કંચન કામિનીમાં જ હું તમે ફસાયા છીએ. એટલે ભગવાન કૃપા કરવા જે માંગતા હોય જેના ઉપર, એની ગ્રહસ્થી પેલા તોડે છે. અને જેનું ગ્રહસ્થ જીવન સારું દેખાય તમને ભક્તોનું, તો સમજી લો એ ભગવાને કૃપા કરી છે. એ એકબીજાને અનુકૂળ બનીને ભજન કરતા હોય છે. એ બંને એકબીજા સંયમી હોય, સંયમપૂર્વક જીવન જીવતા હોય છે. એ પણ ભજન કરવાની એક રીત છે. પણ સિદ્ધાંત અહીંયા શું છે કે મનનો સંયમ બહુ જરૂરી છે. તમારું મન જો સુખ દુઃખથી પ્રભાવિત થતું હોય તો પછી ભજનના માર્ગમાં તમે આગળ વધી નહીં શકો, કારણ સુખ દુઃખમાં જ પડ્યા રહેશો. મહાપુરુષોએ સુખ કે દુઃખની પરવા નથી કરી. અને એટલે સંતનો સંગ કરો. માં પૂછે છે, બેટા સંત ક્યાં શોધવા? સંત કોને કહેવાય? એટલે આમાં સંતોના લક્ષણો આપ્યા છે. સુનિએ માતા. તિતિક્ષિવ કારુણિકઃ શૂરદ સર્વદેહિનાં અજાત શત્રવઃ શાંતા સાધવ સાધુ ભૂષણઃ મયન્નન્નેન ભાવેન ભક્તિં કુર્વન્તિ દૃઢાં મત્કૃતે ત્યક્ત કર્માણઃ ત્યક્ત સ્વજન બાંધવઃ. माता सुनिए, संत वो है जो सहन करता है, सहता है बहुत. શું સહન કરે? એ ગમે તેવી અનુકૂળ પ્રતિકૂળ સ્થિતિ જીવનમાં આવે ને वो સહ લેતા है. સુખ આવે, દુઃખ આવે, હાનિ થાય, લાભ થાય, હર્ષ થાય, શોક થાય, सबको સહ લેતા है. જો આવી કોઈ પણ ઘટના એના જીવનમાં ઘટે ને એને શમાવી દે છે ગમે એમ કરીને પોતાની સાધના દ્વારા. એને સંત કહેવાય. उपजे क्षमावे सो संत, जाको उपजे नहीं सो भगवंत. उपजे क्षमावे सो संत. एना हृदय में काम जागे, क्रोध जागे, लोभ जागे, मोह जागे. पण संत पुरुषो एनु शमन करे छे पोताना ज्ञान द्वारा, भक्ति द्वारा, साधना द्वारा, भजन द्वारा एने क्षमावे छे. अने जेने उपजे ज नहीं ने आ बधुं एने भगवान कहेवाय. भगवान ने न काम होय, न क्रोध होय, न लोभ होय, न आत्मा को कुछ भी नहीं है, न हर्ष है न शोक है. तो कहने का भाव कि संत सहन करता है, करुणा से उनका हृदय भरा रहता है. अजात शत्रव, जिन्हें कोई शत्रु नहीं संसार में, सबको अपना मानते हैं, शांत अवस्था में रहते हैं, मारा में ज पोताना भाव ने जोड़ेलो राखे छे. अने
પોતાના ભાઈ બંધુ અને પરિવારને મારા માટે ત્યાગે છે, મારા માટે ત્યાગે છે. મત કૃતે ત્યક્ત કર્માણ ત્યક્ત સ્વજન બાંધવા. મત કૃતે મારા માટે કંઈ વાત આવે ને એટલે બધાને ત્યાગી દેવાની એની તૈયારી હોય છે. આ આવી નિષ્ઠા હોય ને મારામાં, મદાશ્રય, એને કેવલ મારો આશ્રય હોય છે, કેવલ મારો આશ્રય. દેખો આશ્રય કોને કહેવાય? સૂરદાસનું એક પદ છે, દ્રઢઈન ચરણન કેરો ભરોસો, દ્રઢઈન ચરણન કેરો, દ્રઢઈન ચરણન કેરો ભરોસો, દ્રઢઈન ચરણન કેરો. શ્રી વલ્લભ નખ ચંદ્ર છટા બીન સબ જગ માહી અંધેરો. શ્રી વલ્લભ નખ ચંદ્ર છટા બીન સબ જગ માહી અંધેરો. દ્રઢઈન ચરણન કેરો ભરોસો, દ્રઢઈન ચરણન कोई साधन नहीं है कि आपके दुख का कोई निवारण हो सके. सूरदास ने कहा, साधन और नहीं आ कली में जासु होत निवेरो, कि जेनाथी तमारू दुख मटी जाए. तो कहा साधन कौन सा है? तो कहा हमारे गुरु के चरणों में हमारी दृढ़ निष्ठा, दृढ़ विश्वास, दृढ़ाश्रय, भगवद आश्रय. गुरुना चरणों में तमने प्रेम थई जाए एनो ज आश्रय जो तमे लई शको तो समझो कि भगवान तमारी माथे अनन्य कृपा थया विना नहीं रहे. અને એટલે બ્રહ્મ સિદ્ધિ માટે આ એક જ ઉપાય છે કે આવા સંતોના સંગમાં રહો. આવા સંત પુરુષો છે જેને મારો જ આશ્રય છે, જે મારી કથા કહે, મારી કથા સાંભળે, મારી કથામાં લાગેલા રહે, વિવિધ પ્રકારના તપ તપે, જેણે પોતાના મનને મારામાં જોડેલું રાખ્યું છે.
આવા સંત પુરુષોના સંગમાં રહેશો ને હે માતા, સાધુનો સંગ છે ને આપણા દોષોને હરે છે. સંત પુરુષોના સંગમાં રહેવાથી શું થાય? દોષ મટે છે. જો દોષ ન મટે ને તો સમજી લેવું કે આ સંત પુરુષના સંગનું ફળ મને ન મળ્યું. આપણા દોષો ધીમે ધીમે નષ્ટ થવા લાગે છે, મટવા લાગે છે. હવે આવા સંત પુરુષોના સંગમાં રહેવાથી બીજું શું મળે? શ્રદ્ધા રતિર ભક્તિ અનુક્રમેષ્યતે, ડેવલપ કરે, વિકસિત કરે છે. સંતોનું આ જ કામ છે હો ભાઈ. પોતાના જીવન દ્વારા, પોતાની સાધના દ્વારા, પોતાના અધ્યાત્મ જ્ઞાન દ્વારા એની આજુબાજુમાં જે રહેતા હોય ને એના હૃદયમાં શ્રદ્ધાનું બીજ રોપી દો, અને સંત કહેવાય. તમારી શ્રદ્ધા વધવી જોઈએ. એનું જીવન જોઈને તમને અશ્રદ્ધા ન થવી જોઈએ ભાઈ. પણ એવો સાધક જીવન જીવતો હોય સંત પુરુષ કે એને જોયા પછી તમને મને ભજન કરવાનું મન થઈ જાય કે ચલો હમ ભી ભજન કરેંગે, હમ ભી ભગવાન કે આશ્રય में रहेंगे. તો હરિમાં શ્રદ્ધા વધે, શ્રદ્ધા વધે પછી રતિ વધે, રતિ એટલે પ્રેમ, અને પ્રેમ વધ્યા પછી ભગવાનની ભક્તિ મળે છે. એ માતા સંતના સંગનું પરિણામ છે. અને જેમ જેમ ભક્તિ પ્રાપ્ત થાય તેમ તેમ ભક્તિથી પ્રત્યેક આત્માનું દર્શન થાય છે. પ્રત્યેક આત્મા એટલે શું? તમારા હૃદયમાં છુપાઈને રહેલો છે એને કહેવાય પ્રત્યેક આત્મા. અંદર જ બેઠો છે એનું દર્શન થાય છે. યોગેન મય્યર્પિતયા જ ભક્ત્યા માંગ પ્રત્યેક આત્મા મ્યહા વરુંધે. પ્રત્યેક આત્માનું તમને દર્શન થાય છે. દેવહૂતિજી ભગવાનને કહે છે કે હે કપિલ દેવજી, હવે મારે છે ને નિર્વાણની ઈચ્છા છે, મારે નિર્વાણ કેમ પ્રાપ્ત કરવું એ મને કહો. મૈત્રેય મુનિ કહે છે કે કપિલ ભગવાનને માતા પ્રત્યે ખૂબ સ્નેહ થયો છે. કહ્યું હે માતા, નિર્વાણ છે ને એ કેમ પ્રાપ્ત થાય એ હું આપને અવશ્ય કહીશ. એને માટે હું તમને સાંખ્ય યોગ જણાવું છું. આ સાંખ્ય શાસ્ત્રનું બીજું નામ છે ભક્તિ વિતાન યોગ. નામ આપ્યું છે ભક્તિ વિતાન યોગ. આ બીજું નામ છે એનું. તત્વ આમનાય યત પ્રવદંતી સાંખ્યમ પ્રોવાચ યે ભક્તિ વિતાન યોગમ. ભક્તિનો વિસ્તાર કરાવનારો યોગ, જેને ભક્તિ વિતાન યોગ કહેવાય છે. અહીં જો કપિલ ભગવાનનું સાંખ્ય છે ને એ શેશ્વરવાદી સાંખ્ય કહેવાય છે. સાંખ્યના બે પ્રકાર હોય, એક નિરેશ્વરવાદી સાંખ્ય અને બીજું શેશ્વરવાદી સાંખ્ય. સાંખ્ય એટલે પુરુષ પ્રકૃતિનો વિવેક જેમાં ભર્યો હોય ને એને સાંખ્ય કહેવાય. આ પુરુષ છે ને અંદર જ બેઠો છે, પ્રકૃતિમાં ફસાઈ ગયો છે. કઈ પ્રકૃતિ? આ શરીર. આ શરીર છે ને 24 પ્રકૃતિનું બનેલું છે, અને એમાં મોટા ભાગના પુરુષો એ પ્રકૃતિમાં, પુરુષ એટલે આત્મા, અહીંયા કોઈ સ્ત્રી પુરુષનો ભેદની કોઈ વસ્તુ નથી. અહીંયા પુરુષનો અર્થ આત્મા થાય છે. અને આત્મા બધાયમાં હોય, દરેક પ્રાણીમાં હોય, સ્ત્રીમાં હોય, યક્ષોમાં હોય, દેવતાઓમાં હોય, ગંધર્વોમાં હોય, મનુષ્યોમાં હોય. આ આત્મા પ્રકૃતિના તત્વોમાં એવો ફસાઈ ગયો છે કે નીકળી શકતો નથી. પણ વિવેક જાગે જ્યારે કે ભાઈ આમાંથી કેમ મારે નીકળવું, આ વિવેક કેમ જાગે? તો કે સાંખ્યને સમજવાથી જાગે મહારાજ. તો એ સાંખ્ય મને સમજાવો મહારાજ, મને નિર્વાણ મારે પ્રાપ્ત કરવું. એટલે કપિલ ભગવાને પહેલા તો કીધું માતા સાંભળો, નિર્વાણ એટલે શું એ પહેલા સમજી લો. આમાં નિર્બાણનો અર્થ છે બાણેભ્ય નિષ્ક્રાંત ઇતિ નિર્વાણ. બાણેભ્ય નિષ્ક્રાંત, દેખો બાણનો એક અર્થ થાય દુઃખ. આખું જગત દુઃખથી ઘેરાયેલું છે. જો આપણા જીવનમાં એક તો બહુ દુઃખ છે. કોઈ એવો માણસ નહીં હોય કે જેનામાં દુઃખ ન હોય. કોઈને પતિનું દુઃખ, કોઈને પત્નીનું દુઃખ, કોઈને પુત્રોનું દુઃખ, કોઈને ધનનું દુઃખ, કોઈને ધંધાનું દુઃખ. કંઈક ને કંઈક દુઃખ રહેવાનું છે માણસને. દુઃખ વગરનું કોઈ નહીં હોય. તો એક તો દુઃખ નામનું બાણ આપણને વાગે છે. બીજું બાણ છે મૃત્યુ બાણ. આપણને બધાને મૃત્યુનો બહુ ડર છે, મૃત્યુનું દુઃખ છે. અને ત્રીજું બાણ આપણને વાગે છે અજ્ઞાન બાણ. આપણું પોતાનું જ અજ્ઞાન આપણા હૃદયની વિધિ નાખે છે. આપણું જ અજ્ઞાન આપણને દુઃખી કરે છે ભાઈ. તમને દુઃખી કોણ કરે છે? તમારું પોતાનું અજ્ઞાન. પણ અજ્ઞાનથી દુઃખી થતા હોય તમારી સામે કોઈ જ્ઞાની આવી જાય ને, અજ્ઞાનને નષ્ટ કરી દે છે, તમારું દુઃખ દૂર. તો 3 બાણ વાગે છે આપણને. એક તો દુઃખ બાણ, અજ્ઞાન બાણ અને ત્રીજું મૃત્યુ બાણ. આ 3 બાણથી જેને મુક્તિ મળી જાય એને કહેવાય નિર્વાણ. तो हे माता, ये निर्वाण को पाने के लिए आपको
सांख्य पढ़ना पड़ेगा। यहां से आरंभ किया। देवानां गुणलिंगानां अनुश्रवीक कर्मणां सत्व एवेक मनसो वृत्ति स्वाभाविकी तुया अनिमित्ता भगवतीर् भक्तिर् सिद्धेर् गणीयसे जरयत्याशुया कोशं निर्गीण मनलो यथा। देवानां गुणलिंगानां देवानाम गुणलिंगानाम નો અર્થ છે તમારી ઇન્દ્રિયો જે છે, દેખો ભગવાને આપણને શરીર આપ્યું છે, શરીરમાં ઇન્દ્રિયો છે, 5 કર્મેન્દ્રિય, 5 જ્ઞાનેન્દ્રિય, મન બુદ્ધિ ચિત્ત અહંકાર, આ બધી ઇન્દ્રિયો જે છે એને કામ કરવું બહુ ગમે છે, કારણ કે ઇન્દ્રિયો છે ને એ રાજસિક અહંકારનું સર્જન છે. રજોગુણમાંથી બન્યું હોય ને એને કંઈક ને કંઈક કામ કરવું જ પડે, એને કામમાં લગાડવી રાખવી પડે. જો તમે તમારી ઇન્દ્રિયોને કામમાં નહીં લગાડો ને તો અવળે માર્ગે જાય, ઉલ્ટે માર્ગે જાય. એટલે કહ્યું અપની ઇન્દ્રિયો કો અનુશ્રવિક કર્મ में લગાડો. અનુશ્રવિક કર્મણા, અનુશ્રવિક કર્મ એટલે શું? તો કે મનમાંના કામ મત કિયા કરો. તમારા મનમાં આવે એવું ન કરો. તો કે શું કરવું? કોઈ ગુરુજનની આજ્ઞા પ્રમાણે કરો, વેદ કહે એમ કરો, શ્રુતિ કહે એમ કરો, શાસ્ત્ર કહે એમ કરો. જો આપણે ત્યાં ભારતીય સંસ્કૃતિમાં એ પેલા નિયમ હતો, આજે આપણે બધા વિસરી ગયા છીએ. કોઈ પણ નિર્ણય છે ને શાસ્ત્ર કરે. શાસ્ત્રને પૂછો આ થઈ શકે કે નહીં, લગ્ન કરવા છે દીકરા દીકરીના, આ દિવસ લેવો કે તે દિવસ ન લેવો, શાસ્ત્રને પૂછો. આ દીકરા દીકરીને બનશે કે નહીં, જ્યોતિષને પૂછો. કોઈ પણ નિર્ણય તમે જો શાસ્ત્ર કરે છે. આપણી સંસ્કૃતિની એક બહુ ખૂબી છે કે બધા નિર્ણયો શાસ્ત્ર કરે છે. શાસ્ત્રને પૂછો, વેદને પૂછો. હવે શું કામ પૂછવું હું આપને કહું. શાસ્ત્ર કે વેદની આજ્ઞા પ્રમાણે તમે કોઈ પણ કર્મ કરશો ને તો તમારામાં સત્યનું ધારણા કરવાની શક્તિ આવશે, સત્ય તરફ તમે જશો. દેખો એનાથી તમારું મન એકાગ્ર બનશે. શાસ્ત્ર કહે એમ કરો, ગુરુ કહે એમ કરો, તો એ કહે એમ કરવાથી તમારું મન એકાગ્ર બને, કોન્સન્ટ્રેટ બને. એ મા બાપ આજ્ઞા કરે એમ છોકરો કરતો હોય ને કોઈ દી દુખી ન થાય. વ્યાસપીઠ પર હું ગેરંટી આપું, ભલે આપણા માવતરને જાજી ખબર ન પડતી હોય, પણ તમે એને મા બાપની આજ્ઞા માગો કે બા હું આ કરું, અને બાના હૃદયમાંથી શબ્દો નીકળે, હા બેટા જા કરી લે, તારું ભલું થશે, એટલે ભલું જ થાય. એની આજ્ઞામાં એટલી શક્તિ છે, એટલું સામર્થ્ય છે. તો માવતર કહે એમ કરો, ગુરુ કહે એમ કરો કે જેથી મન એકાગ્ર બને તમારું, અને એકાગ્ર બનેલું મન જ સત્યને શોધી શકે, એ સત્યમાં સ્થિર થાય. ક્યાં હે સત્ય? તો કહા તમારી વૃત્તિ સ્વાભાવિક રૂપમાં ભગવાનને અનન્ય વિષય કરવા લાગે, ભગવાનને અનન્ય વિષય કરવા લાગે, અને તમારી વૃત્તિની સામે તમને ઈશ્વર સિવાય કોઈ દેખાવું ન જોઈએ. એને કહેવાય તમારી આંખ એને જ શોધે, તમારા કાન એને જ સાંભળે, તમારા હાથ એને જ સેવા કરે, તમારા પગ એના જ મંદિરને પરિક્રમા કરે. આમ તમારી પ્રત્યેક વૃત્તિ ભગવાન વિશે જ વિચારે, એને અનન્ય વિષય કહેવાય. અને આવી તમારી વૃત્તિ પરમાત્મા સાથે જ્યારે જોડાયેલી રહે ને ત્યારે કપિલ ભગવાન કહે છે કે હે માતા, આવા ભક્તોની સામે મને પ્રગટ થવાનું મન થઈ જાય છે. હું એની સામે પ્રગટ થાઉં છું, હું એની સાથે વાતો કરું છું, એને હું પૂછું છું તમારે કઈ જોઈએ છે, તમને કઈ આપું? પશ્યંતિ દેમે રુચિણામ વસંત પ્રસન્ન વક્ત્રાવૃણલોચનાની રૂપાણી દિવ્યાની વરપ્રદાની સાકં વાચં સ્પૃહણયા વદન્તિ, સાકં વાચં સ્પૃહણયા વદન્તિ. એની સામે હું રુચિકર રૂપ લઈને પ્રગટ થઈ જાઉં છું, એને વરદાન આપું છું, એની સાથે વાતચીત કરું છું. માતા, મારા ભક્તો છે ને એમાં 3 વસ્તુ મુખ્ય હોય છે. 3 વસ્તુ કઈ? મારા ભક્તોને મારી ચરણ સેવામાં પ્રીતિ હોય છે, ભગવાન કહે છે. મારા ચરણ સેવામાં એને પ્રેમ હોય છે. બીજું કે મારી આજ્ઞા અનુસાર જ બધું કામ કરે. તમે જો ભગવાનના ભક્તો છે ને પોતે પોતાનો નિર્ણય નહીં કરે, એને કંઈ સૂજે નહીં ને એટલે ભગવાનની આગળ ચિઠ્ઠી મૂકી દે
કે ભાઈ આ કામ મારે કરવું છે પ્રભુ, હા કે ના, બે ચિઠ્ઠી મૂકી દે. બાળકને એમ કે આમાંથી એક ચિઠ્ઠી લઈ લો, હા આવે તો કરે, ના આવે તો ન કરે. અને આજ્ઞા માગવાની રીત કહેવાય. તો આજ્ઞા અનુસાર કામ કરે. અને ત્રીજું, ગાંડાની જેમ, પાગલની જેમ મારી કથા સાંભળે. જેમ ચાર પાગલ ભેગા થયા હોય ને કેવી વાતો કરે, ચાર ગાંડાઓને વાતો કરતા જોવા ને એક લાવો છે, એવા વાતો હોય, મંડાણા હોય. ચાર પાગલને તમે જોયા હોય તો પાગલ की तरह मेरे चरित्र का आदर करते हैं और मेरे चरित्र को सुनते हैं. पागल की तरह. तो આટલું બધું મારું ચરિત્ર, મારી કથા એને ગમે છે. મારા ભક્તોને એની સામે હું પ્રગટ થઈ જાઉં છું, એને વરદાન આપું છું. હે માતા, એની સાથે હું વાતચીત કરું છું. સુનો માતા, આ જગત મેં બનાવ્યું છે, આ સંસારનું સર્જન મેં કર્યું છે. આ જગતમાં જેટલા તત્વો, જેટલા પદાર્થો મારું સર્જન છે. આકાશ મેં બનાવ્યું છે, વાયુ મેં બનાવ્યો છે, એ મારા ભયથી કામ કરે છે. મદ ભયાદ વાતી વાતો યમ સૂર્યસ્તપતિ મદ ભયાદ. સૂર્ય ભગવાનનું સર્જન મેં કર્યું છે, એ મારા ભયથી તપે છે. ઇન્દ્ર મહારાજ વરસાદ વરસાવે છે મારા ભયથી. વર્ષત ઇન્દ્રિયો ઇન્દ્રો દહત્યમ મૃત્યુશ્ચરતી મદ ભયાદ. મૃત્યુ પણ મારા ભયથી આ જગતમાં વિચરણ કરે છે. મૃત્યુ મેં બનાવ્યું છે, મારા ભયથી જ બધા કામ કરે છે. આ સંસારમાં બધા મારાથી ડરીને કામ કરે છે. જો મારો ડર ન હોય ને તો કોઈ કામ ન કરે. ભગવાને કહ્યું કે આ જગતને બનાવતી વખતે મેં 5 કર્મેન્દ્રિય, 5 જ્ઞાનેન્દ્રિય, 5 તન્માત્રા. કર્મેન્દ્રિય કઈ? તો કે આંખ, કાન, નાક, મુખ, હાથ, પગ, ત્વચા, ગુદા ઇન્દ્રિય, ઉપસ્થ ઇન્દ્રિય, આ બધી કર્મેન્દ્રિય, જ્ઞાનેન્દ્રિય કહેવાય. અને 11મું મન, આ બધું મેં બનાવ્યું. તન્માત્રા, શબ્દ, સ્પર્શ, રૂપ, રસ અને ગંધ. અંતઃકરણ ચતુષ્ટકે, મન, બુદ્ધિ, ચિત્ત, અહંકાર, અને વત્તા 5 ભૂત, આકાશ, વાયુ, અગ્નિ, જલ, તેજ, પૃથ્વી આદિ. આ 24 તત્વ થયા. આ 24 તત્વ એ મારું સર્જન છે. અને 24 તત્વ રૂપે હું પોતે જ પ્રગટ થયો છું. હે માતા, મારો સગુણ સન્નિવેશ છે. અને આ સગુણ સન્નિવેશ મેં જ્યારે લીધો ત્યારે મને એમ થયું કે હું દેખી લઉં, બીજાને જોઈ લઉં. એટલે આંખો બની ગઈ. હું સૂંઘું આવી ઈચ્છાથી નાક બની ગયું. હું કામ કરું એવી ઈચ્છાથી હાથ બન ગए. હું बोलूं આવું મન થયું, मुंह बन गया. और इस प्रकार पूरी प्रकृति मेरे द्वारा प्रकट हो गई और मुझे ही मोह कराने लगी. क्या कहा प्रभु ने? आ प्रकृति मने ज मोह पमाड़वा लागी. અને આ પ્રકૃતિથી બનેલું આખું બ્રહ્માંડ એ જ આ શરીર છે. યથા પિંડે તથા બ્રહ્માંડે. ભગવાન કે મેં જે બ્રહ્માંડ બનાવ્યું ને એની જ પ્રતિકૃતિ આ શરીર છે. મેં તમને શરીર આપ્યું છે ને, આ પૂરેપૂરું બ્રહ્માંડ આમાં સમાઈ જાય છે. આખું બ્રહ્માંડનું દર્શન કરવું હોય ને તો આ શરીર જ બ્રહ્માંડ છે. અને એ પૂરી પ્રકૃતિ કા સ્વરૂપ मैंने, सूक्ष्म रूप मैंने शरीर के रूप में प्रकट कर दिया. અને આ રીતે એમાં આત્મા રૂપે મેં પ્રવેશ કર્યો છે. ભગવાને કહ્યું કે આત્મા સ્વરૂપે હું એમાં છું. આ શરીરમાં રહેવા છતાં હું ચૈતન્ય છું, હું અસંગ છું, મને કોઈનો સંગ નથી. અને આત્મા અસંગ છે. ભાઈ, તમે કોઈ દી વિચાર્યું કે તમારો કોઈ પણ જાતનો કુસંગ તમારા આત્માને લાગ્યો? સંગ કોને લાગે? જીવને લાગે. જીવાત્મા જે છે ને, તમારામાં જીવાત્માનો નિવાસ છે ને, એને સંગ, કુસંગ, દુસંગની અસર થાય. કે આત્માને એનો કોઈ ચેપ લાગતો નથી. આત્માને કોઈ સંક્રમણની અસર થાય નહીં. કારણ કે આત્મા કશું જ કરતો નથી. આત્મા કેવળ દ્રષ્ટા છે. જો એ નથી પૃથ્વી, નથી જલ, નથી તેજ, નથી વાયુ, એ કેવળ દ્રષ્ટા છે. અષ્ટાવક્ર બોલ્યા છે, પૃથ્વી નહીં, जल भी नहीं, नहीं अग्नि तू, नहीं है पवन, नहीं अग्नि तू, नहीं है पवन, नहीं अग्नि नहीं है पवन, आकाश भी तू है नहीं, तूने है सदा निर्लेप है, निज रूप को पहचान कर, निज रूप को पहचान कर, हो जाए हो जाए हो जाए हो
ये सबसे आप पर है। इन पांचों का साक्षी है महाराजा। इन पांचों का साक्षी सदा निर्लेप है तू सर्व पर। તમે બધાયથી પર છો મહારાજ, તમે નિર્લેપ છો અને તમે આત્મ સ્વરૂપ છો। ભગવાન કહે છે કે હું આ પ્રકૃતિએ બનાવેલું આ શરીર એમાં આત્મા રૂપે આવીને વસ્યો છું, એટલે મારા આશ્રય શરીર છે એટલે તમને જીવતું લાગે છે। શરીરનો આશ્રય કોણ? આત્મા। જગતનો આશ્રય કોણ? પરમાત્મા। આ જગત છે ને પરમાત્માની ડોકમાં પહેરાવેલી માળા જેવું છે, એટલે જગત આપણને સાચું લાગે છે, બાકી બિલકુલ જૂઠું છે, મિથ્યા છે। એમ આત્માના આશ્રય શરીર છે ને ત્યાં સુધી હલે ચાલે છે, સાંભળે છે, ખાઈ પીવે છે, આ બધી અવસ્થાઓ ભેદમાં રહેલું છે। પરંતુ જેવો આત્મા છોડીને જતો રહ્યો, આને કોઈ અડકતું નથી, આમાં कीड़ा पड़े છે। यानी प्रकृति फिर किसी भी काम की नहीं रहेगी जब मैं इसको छोड़कर चला जाऊं, प्रभु ने कहा। लेकिन फिर भी ये आत्मा प्रकृति में फंसा रहता है। क्यों फंसा रहता है? तो कहा आत्मा में नहीं आदि, नहीं व्याधि, नहीं उपाधि। पण थाय छे शुं के जेवी रीते तमे कोई स्वप्न जुओ अने स्वप्न में जोती वखते केम सूती वखते तमे ए अवस्था में तमे साचुं मानवा लागो छो, एम कोई पण विषय ने तमे जुओ अने विषयनुं चिंतन करता करता एमां एटला बधा ओतप्रोत थई जाओ छो, एटला बधा भળી जाओ छो तमे के तमे ए विषयने साचो मानवा लागो छो। લ્યો, એને સાચો માનવાથી તમે સુખી દુઃખી થાવ છો। વાસ્તવમાં એ વિષય કોઈ સાચી વસ્તુ નથી, પણ તમે ઉત્પ્રોત થઈ જવાને કારણે, એનું ધ્યાન કરવાને કારણે એનામાં તમને સત્યત્વ પ્રતીત થાય છે। હકીકતમાં એ વસ્તુ ખોટી છે, મિથ્યા છે। હમણાં ત્યાંથી તમે ધ્યાન હટાવી લો અને ધ્યાન હટાવીને તમે આત્મામાં ધ્યાન લગાડો। જો પ્રકૃતિ છે ને એ વિષયોને બનાવે છે અને મન પણ પ્રકૃતિનું જ બનેલું છે। માની લો કે કોઈ વિષયમાં તમારું મન જાય છે તો વિષય પ્રકૃતિનું સર્જન, મન પણ પ્રકૃતિનું સર્જન। હવે એ વિષયનું ચિંતન કરતા કરતા તમારું મન છે ને એમાં એટલું બધું ડૂબી જાય ને એટલું બધું ઓતપ્રોત થઈ જાય। કેટલું ખબર છે? દૂધમાં તમે પાણી ભેળવી દો તો જેમ દૂધમાં પાણી, પાણીમાં દૂધ, લ્યો નોખું થઈ શકે? કરો નોખું, પણ કોણ કરે? કોઈ હંસ હોય તો કરે। ક્ષીરનિર વિવેક જે જાણતો હોય એ કરે કે દૂધમાંથી પાણી આમ નોખું થાય। તો ક્ષીરનિર વિવેક જાણવો ને એને સાંખ્ય જાણ્યું કહેવાય। તો પ્રકૃતિમાં મન એટલું બધું વળી ગયું છે, કારણ કે મન પણ પ્રકૃતિનું સર્જન અને વિષય પણ પ્રકૃતિનું સર્જન। હવે આપણને પીડા કોણ આપે છે? આ બધા વિષયો। જ્યાં જુઓ ને મન તમારું કોઈને કોઈ વિષયમાં, કોઈને કોઈ વ્યક્તિમાં, કોઈને કોઈ પરિસ્થિતિમાં, કોઈને કોઈ સ્થિતિમાં એટલું બધું ઓતપ્રોત છે કે જેમ દૂધમાં પાણી, પાણીમાં દૂધ, એટલા ભળી ગયા છે, એમાં નોખા પડતા જ નથી। તો શું કરવું? તો કે પ્રકૃતિનું સર્જન શું નથી એ જુઓ। શું નથી? જીવ। જીવ પ્રકૃતિનો બનેલો નથી, જીવનું સર્જન ભગવાને કર્યું છે। જીવ કોણ છે? અંદરનો જીવાત્મા છે ને એ તો દ્રષ્ટા છે, જે આત્મા સાથે ભળેલો છે। એને જીવાત્મા અને પરમાત્મા બે એક જ જાતિના છે। પ્રકૃતિની જાતિનો કયું? તો કે મન પણ પ્રકૃતિનું, વિષય પણ પ્રકૃતિ। તો હવે આ જીવ દુઃખી થઈ રહ્યો છે, મનને પ્રકૃતિમાં ભળેલું જોઈ, તો એ દુઃખમાંથી છૂટે કેમ? તો કે પહેલા તમે તમારા સ્વરૂપને જાણી લો કે હું કોણ છું। જાણી લીધું કે હું દ્રષ્ટા છું, હું દ્રષ્ટા છું, બસ મારે કેવલ જોવાનું કામ કરવાનું છે। જોયા કરો, કોઈ પણ વિષયને જોયા કરો, તમારા મનને જોયા કરો, તમારા ચિત્તને જોયા કરો, તમારી બુદ્ધિને જોયા કરો, તમારા મનમાં સંકલ્પ વિકલ્પ એને જોયા કરો, એને જોયા કરો। જો ભાઈ નોખા પાડવાના નથી, નોખા કોઈ દી પડ્યા જ નથી ને પડશે નહીં। દૂધથી પાણી કોઈ દી જુદું ન થાય। તો કરવાનું છે શું? તો કે ન હમે दूध चाहिए न हमें पानी चाहिए, दोनों को फेंक दो। ये करना है। करना क्या है? न मारे विषय જોઈએ, न मारे मन જોઈએ, न हमें मन चाहिए, न विषय चाहिए। જોઈ લો ને ગોપીઓને જોઈ લો, સંતોને જુઓ, એને શું કર્યું? ગોપીઓને પૂછો તમારા મનમાં કોઈ વિષય, કોઈ કામના ખરી? તો કે અમારા મનમાં એક જ કામના, કઈ? કૃષ્ણ કામના। તમારી પાસે મન ખરું? તો કે ઉધો મન ન ભય 10-20। હે ઉદ્ધવજી, તમે ક્યાં મનથી મને ઉપદેશ આપો છો? અમારી પાસે મન જ નથી। એક મન હતું એ ભગવાન લઈ ગયા। मन ही नहीं हमारे पास। तो मन भगवान ने आपी देवू અને આ પ્રકૃતિના વિષય તમે ભગવાનને સોંપી દો। ન પ્રકૃતિ चाहिए, न मन चाहिए, न दूध चाहिए, न पानी चाहिए।
બેમાંથી કઈ જોતું જ નથી લ્યો, પછી તમારું આ જીવાત્માને સુખનો જે અનુભવ થાય, પોતાના સ્વરૂપનો અનુભવ થાય. આ પુરુષ પ્રકૃતિ વિવેકનો અહીંથી પ્રારંભ થાય છે. વિસ્તાર તો હંસ ગીતામાં છે. આખી કથા છે ને હંસ ગીતામાં વિસ્તાર છે એનો. હંસ ગીતામાં યોગ, વેદાંત અને સાંખ્ય ત્રણેય વસ્તુનું વર્ણન છે. યોગથી સમજાવે છે કે તમારું મન ભગવાન સાથે કેમ જોડાઈ જાય છે, તમે હરિ સાથે કેમ જોડાયેલા છો. તમારાથી ભગવાન જુદો છે જ નહીં, કારણ કે તમે એનું સ્વરૂપ છો. યોગથી સમજાવે. પછી પ્રકૃતિ તો કે આ શરીરના બંધનમાં તમે ફસાયા છો, અને પ્રકૃતિનું જેટલું સર્જન છે એમાં તમે ફસાયા, તો શું કરવું? તો સાંખ્ય શીખવાડે કે બધાને ત્યાગી દો. ત્યાગો. દેખો ભાઈ, એટલા માટે ત્યાગનો મહિમા છે આપણે ત્યાં. વારંવાર કહેવામાં આવે ને છોડો છોડો છોડો. ક્યું કહેના માને હમ સબકા. સંતોએ શા માટે કહ્યું બધું ત્યાગો, બધું છોડો? શા માટે છોડવાનું કહ્યું છે? ત્યાગ્યા વિના તમારું જીવાત્મા એમાંથી જુદો ન પડે કોઈ દી. છોડી જ દેવું પડે તમારે. બાકી દૂધમાંથી પાણી કોઈ દી નોખું થયું જ નથી ભાઈ. એમ ચિત્તમાંથી વિષય કોઈ દી જુદો ન પડે, વિષયમાંથી ચિત્ત કોઈ દી છૂટું પડે જ નહીં. તમારે એને ત્યાગવું જ પડે, છોડવું પડે. તો એ સાંખ્ય વિવેક માનાય છે. અને એટલા માટે મહાપુરુષોએ તમે જોયું, ન વિષય ચાહીએ ન મન ચાહીએ. મન એવું લગાડી રાખે ક્યાં? સાધનામાં, ઉપાસનામાં, જપમાં, ધ્યાનમાં, સેવામાં. राम नाम में लीन है देखत सबने राम. लीन कहाँ है मन? गोपियों का मन कहाँ है? मुरारी पादार चित वृत्ति दद्यादिकम मोह वशाद वोचत गोविंद दामोदर माधवे. मुरारी पादार पित चित्त वृत्ति. महापुरुषों की चित्त वृत्ति मुरारी ना चरण कमल में ज रहती होय छे, क्योंकि मन अपने पास रखते ही नहीं ऐसे लोग. તમારી પાસે મન રાખો તો તમારી બાંજગડ ઊભી થાય ને, તો તમારું મન તમને હેરાન કરે ને. મન જ ભગવાનને આપી દો. એ શીખવાડે છે ભાગવત આપણને. ગોપીઓ એ જ આપણને શીખવાડવાની છે કે મન ભગવાનને કેમ સોંપાય. मन सौंपी दीधो फिर विषय भी नहीं रहा पास में, क्योंकि जहां मन है वही आपकी अवस्था हो जाएगी. तमारू मन ज्યાં હોય ને ત્યાં તમારો રસ રહેવાનો, એ તમારા જીવનનો વિષય બનવાનો છે. તો અહીં આ વાતો કરી અને એને માટે ભગવાન કહે છે કપિલ દેવજી કે હે માતા, પ્રકૃતિ સાથે આ રીતે સંબંધ તોડવો હોય તો તમારે નિષ્કામ ભક્તિ કરવી પડે છે, જે ગોપીઓએ કરી. तीव्र अभ्यास करवो पड़े से तमारा मन ने भगवान साथे जोड़वा माटेनो निष्काम धर्म अने तीव्र भक्ति करता रहो अने बहु जन्मनो अभ्यास करो त्यारे वैराग्य दृढ़ बने छे. आ वैराग्य दृढ़ बने तमारो त्यारे मनुष्य जन्मना संस्कारो शुद्ध थाय, त्यारे साचुं ज्ञान थाय छे. कारण के आपणे કેટલાય जन्मों लईने आव्या छे, ए संस्कारो आपणा शुद्ध बनवा जोईए त्यारे साचुं ज्ञान थाय छे. પછી તો ભગવાન કપિલ દેવજી કહે છે, માતા આ મન છે ને એને શુદ્ધ કરવા માટે હું તમને સબીજ યોગ લક્ષણ બતાવું છું. સબીજ યોગ લક્ષણ કીધું. નિર્બીજ યોગ અને સબીજ યોગ બે પ્રકારના યોગ છે, સબીજ અને નિર્બીજ. હવે સબીજ યોગ લક્ષણ કહ્યું કે હે માતા, એને માટે તમારે તમારા ધર્મનું આચરણ કરવું જોઈએ, વિધર્મથી બચવું જોઈએ, દેવ યોગે જે પ્રાપ્ત થાય એમાં સંતોષ રાખવો જોઈએ, વિશેષ સુખની ઈચ્છા ન કરવી, મોક્ષ ધર્મમાં રતિ રાખવી અને સંયમપૂર્વક ભોજન કરવું, ભોજનની પવિત્રતા રાખવી જોઈએ. કારણ કે જેવું અન્ન એવું મન બને છે. અને ભોજનની પવિત્રતા કેમ રાખવી? તો કે તમે જે ભોજન કરો છો એમાં જાતિ દોષ ન હોવો જોઈએ. ભોજનમાં જાતિ દોષ એટલે કે એમાં માંસાદી મેળવેલું ન હોવું જોઈએ. આજે તમે જો આપણે કંઈ જોતા જ નથી કે ભાઈ આ ભોજન બન્યું છે એમાં શું મળેલું છે, આપણને ખબર જ ન હોય કે એમાં શું મળેલું છે, કોણે બનાવ્યું છે. આ બીજું આશ્રય દોષ, બનાવનારની પણ એના ઉપર અસર થાય છે, તો કોણે બનાવ્યું છે એ જુઓ. અને ત્રીજું, બહારની અશુદ્ધિ ભોજનમાં ન હોવી જોઈએ. અને ચોથું, ઈમાનદારીની કમાઈથી ભોજન બનેલું હોવું જોઈએ. ચાર વસ્તુથી ભોજન બન્યું હોય ને ત્યારે એ ભોજનથી તમારું મન પવિત્ર બને છે. આજે તો તમે જો જ્યાં ઊભા ગમે ત્યાં માણસ ઝાપટતો હોય, હા જ્યાં જોવે ત્યાં બસ ઝાપટી લેવાનું, ભાઈ આ ગાંઠિયા હારા બને છે, સુગંધ બહુ સારી આવે છે કે હા, ગમે ને બંધ થાય. કોણે બનાવ્યું છે, કેમ બન્યું છે, કેવું છે, અને આપણે આ બધું ધ્યાન રાખવું પડે. એના બદલે ગમે ત્યાં ઝાપટી લઈએ. મન કેવા હોય બધાના કયો છે, પછી કેવા મન બનવાના છે.
तो हे माता, मन को पवित्र करने के लिए, विरज करने के लिए ये करना पड़ता है। અને પવિત્ર બનેલું મન જ ભગવાનનું ધ્યાન કરી શકે છે। અહીંયા સૂત્ર આપ્યું છે, ધ્યાનમ નિર્વિષયમ મન। ધ્યાન એટલે શું? તો કે ધ્યાનમ નિર્વિષયમ મન, જે મનમાં કોઈ જાતનો વિષય નથી, કોઈ જાતનો વિષય ચિંતન નથી, એને ધ્યાન કહેવાય છે। મન પવિત્ર બને ને એટલે ભગવાનનું ધ્યાન કરવા લાગે, મન સ્થિર થઈ જાય, પ્રભુના નામમાં ચોંટી જાય, જોડાઈ જાય। જે મન પવિત્ર બને ક્યાંય ભટકતું નથી, ये अटकी जाए छे। फिर क्या करे? तो कहा, हे माता, भगवान के चरणों का ध्यान करो। जो ध्यान कोनु करवानु? चरणों। तो माता ने पूछा कि चरणों का ध्यान कैसे करे? तो कि लक्ष्मी जी भगवान ना कोमल चरणों ने पोतानी गोद में लईने बैठी छे। हरिना चरणों में एकदम कोमलता छे, लाल लाल रंगना चरणों छे हरिना। अने लक्ष्मीजी ने डर लागे छे, हूँ आने अडी जईश अने एना चरणों में लोहीनी टसरो फूटी जशे तो डर लागे छे लक्ष्मीजी ने। लक्ष्मीजी पोतानी आंगळाओनी छायाथी आम भगवानना चरणों ने दबावे छे, संगलालित करे छे। ऐसा यहाँ लिखा है कि उर्वोर निधाय कर पल्लव रोचिषायत संगलालितम हृदि विभोर भस्य कुर्यात। उर्वोर निधाय कर पल्लव रोचिषा, पोताना आंगळाओनी छायाथी कर पल्लव रोचिषा, एनाथी संलालित करे छे, सवारे छे हरिना चरणों ने। कारण के हरिना चरणों में त्रण वस्तु छे, एक सौरभ छे, एक सौरस्य अने सुकुमार्य। सौरभ एटले शुं? तो के सुगंध छे हरिना चरणों में। देखो, हरिना आखा अंग में सुगंध आवे छे, चरणों में ज नहीं। कई सुगंध? अगुरुनी सुगंध बहार आवे छे। बीजो सौरस्य, रसथी भरेला चरणों छे हरिना, अने त्रीजो सुकुमारता छे। आवा चरणों तमे ध्यान करो। देखो, प्रभुना चरणों ध्यान तमे नहीं करो, मन कोई दी स्थिर नहीं बने। श्री जी के चरणों में मन को लगाना है, और इस प्रकार ध्यान करते करते मन में से सब कचरा निकल जाता है, सब संसार का आश्रय निकल जाता है, बीजा बधा आश्रयोथी मन मुक्त थई जाय छे। અને આવું નિર્મુક્ત બનેલું, નિર્વિષય બનેલું જે મન છે એ કેવું થઈ જાય કે જેમ દીવો પેટાવ્યો હોય ને, દીવામાં તેલ ખૂટી જાય ને વાટ બળી જાય, દીપક બુઝાઈ જાય, वैसे ही निर्विषय मुक्ताश्रय मन बूझ जाता है। वो मन अमन हो जाता है, और माँ जो मन अमन हो गया उसको चमन मिल जाता है। हे माता, जो मन अमन हो जाता है, देखो अमन तो होना है। आ बधी मननी तो भटकन छे, एने दूर करवानी छे। मन प्रकृतिનું બનેલું છે અને એ જ શાંત થવું જોઈએ। એ માતા, મન બુજ જાતા, મન બુજ ગયા, सब भेदभाव समाप्त। मन अमन થઈ જાય જેનું, પછી એના મનમાં કોઈ ભેદભાવ રહેતો નથી। પછી ભગવાને ભક્તિ યોગના લક્ષણો કયા। પછી કહે છે કે જેને હું ભક્તિ આપું છું, હું એને પૂછું છું, હું તમને કઈ સેવા આપું? મારો ભક્ત કેવલ મારી સેવા માગે છે, એને કોઈ મુક્તિની અપેક્ષા નથી। એ બધાયમાં પોતાને જુએ છે, ઈશ્વરનું દર્શન કરે છે અને મને પ્રણામ કરે છે। ભગવાન કપિલ દેવજી કહે છે, હે માતા, આ સંસારમાં જેટલા જીવ છે ને, એ બધા બે વસ્તુને બહુ ચાહે છે, એક પૈસાને અને એક સ્ત્રીને। कंचन અને કામિનીમાં મોટા ભાગના લોકો ફસાયેલા છે। देखो, पैसाने चाहवो એટલે શું? આમાં લખે છે આપણે પૈસાને છે ને અર્થ કહીએ। અર્થ, અર્થનો અર્થ શું છે? અર્થતે ઇતિ અર્થ। મનુષ્ય જેને ચાહે એને અર્થ કહેવાય। પૈસાને કેવલ મનુષ્ય જ ચાહે છે। પશુની આગળ નોટ મૂકો જોઈએ, લ્યો એ સૂંઘશે નહીં, પશુ નહીં સૂંઘે, મનુષ્ય ઉપાડી લેશે, ફટકર તો પોતાના ખિસ્સામાં જલ્દી નાખી દેશે, કોઈ દેખે નહીં એમ। તો એને ચાહે છે। तो मनुष्य जेने चाहे एने अर्थ कहेवाय छे। मतलब रु धातु पर त्या शब्द बन्यो छे, एनो बीजो अर्थ छे कि जो चला जाएगा आपसे, उसको अर्थ कहते हैं। जो चला जाएगा, भगवाने तमने आप्युं छे पण ए जतुं रहेवानुं छे, तमारुं कायम नहीं रहे। तो अर्थनो बीजो अर्थ है, जो चला जाएगा उसको अर्थ कहते हैं। लेकिन इन मनुष्यों को पता नहीं है कि इसका संग्रह करके क्या करोगे, चला ही जाएगा। અને આ બે જ વસ્તુમાં મોટા ભાગના લોકો ફસાયા છે, કંચન અને કામિની। મોટા ભાગના લોકો આ માયામાં ફસાયા છે। હે માતા, યૌન આકર્ષણને કારણે વારંવાર જીવને માતાના ગર્ભમાં આવવું પડે છે। સ્ત્રીના આકર્ષણને કારણે, એની વાસનાને કારણે એને માતાના ગર્ભમાં આવવું પડે છે। માતા ગર્ભમાં બહુ દુઃખ છે ભાઈ। ગર્ભવાસને મોટા મોટું દુઃખ માનવામાં આવ્યું છે। આ જગતમાં મોટા મોટું દુઃખ છે। એક જ્ઞાનેશ્વર સંત તો એમ કહે, સંત જ્ઞાનેશ્વર,
गर्भवास सबसे बड़ा दुख है। माँ के उदर में आता है, दुखी होता है, भगवान को प्रार्थना करता है, हे प्रभु इसमें से मुक्त कर दीजिए। અને ભગવાનની સ્તુતિ કરે, 5 મહિનાનું થાય ને જીવ માતાના ગર્ભમાં, અને સ્તુતિ કરે છે કે પ્રભુ હવે પછી તમારું ભજન જ કરીશ, પણ જેવો જન્મ થાય સંસારનો સ્પર્શ થાય બધું ભૂલી જાય છે, सब कुछ भूल जाता है माता। અને इस प्रकार फिर बार बार जन्म लेता है, फिर आता है, दुखी होता है माता। संसाરમાં તમારી જેવી આસક્તિ હોય છે એ પ્રકારે તમે વારંવાર આવો છો આ જગતમાં। જેવી તમારી આસક્તિ સંસારની આસક્તિ હોય તો સંસારમાં આવવું પડે છે, અને મુક્ત થવા ઈચ્છો અને ભજનમાં આસક્તિ રાખો, નિષ્કામ ભક્તિ કરશો તો સંસારથી છૂટી જશો। તો કોઈ પણ કામના વિના ભગવાનને શરણે જવું જોઈએ। સર્વ પ્રકારે પ્રભુને શરણે જાઓ। એ માતા શરણે જવાની એક જ રીત છે, ભગવાનની કથા સાંભળવી। પરમાત્માની કથા સાંભળો ને એ હરિને શરણે જવાની સાચી રીત છે। જો વિષયનો રસ જ્યાં સુધી તમારામાં હોય ને ત્યાં સુધી કથા રસ ગમતો નથી। બાકી તો કથામાં રસ, હરિના નામમાં રસ, રૂપમાં રસ, ભગવાનમાં भरपूर रस છે, પણ આપણો રસ બીજે બહુ બધે છે। तो बाहरी रस हमारा बहुत है, इसलिए हमको कथा रस अच्छा नहीं लगता, और इसलिए भगवान की कथा श्रद्धा से सुनो। इस श्रद्धा से सुनो कि मैं अमृत पी रहा हूँ, और इस प्रकार इस श्रद्धा से कथा सुनते सुनते प्रभु की शरण में लगे रहो। એટલે તો જો ગોપીઓ નિષ્કામ ભક્તિ કરીને ત્યારે ભગવાન પાસે 3 જ વસ્તુ માગી છે। ગોપીજનોએ પરમાત્મા પાસે 3 વસ્તુ માગી। કઈ 3 વસ્તુ માગી? કે હે પ્રભુ તમે અમને ગમે તે યોનિમાં જન્મ આપો, અમને મંજૂર છે, અમે જ્યાં હોઈએ ત્યાં અમે તમારું નામ લીધા કરીએ। આ એક વસ્તુ। બીજી, અમને તમારી કથા સાંભળવા મળે। મંગલા ચરિતેર દાને રતિન કૃષ્ણ ઈશ્વરે, અમને તમારું મંગલ ચરિત્ર સાંભળવા મળે, અમે બીજાને દાન આપી શકીએ। અને ત્રીજું, તમારા સિવાય અમારો કોઈનામાં પ્રેમ ન રહે, ये मांग करे। और यही तो पाना है मेरे भाई बहन। संसार में पाना क्या है मनुष्य को? आ मनुष्य जीवन એટલા માટે આપણને મળ્યું છે, આ 3 વસ્તુ મેળવવા માટે प्राप्त થયું છે। तो हे माता, इसलिए भगवान की कथा सुनती रहे। मैंने आपको सांख्य योग सुनाया, माताए कपिल भगवान की स्तुति करी है, बहुत सुंदर मंत्रों थी। तन्त्वामहं ब्रह्म परम पुमांसं प्रत्यक्ष स्तोत्रस्यात्मनि संविभाव्यम् स्वतेजसा ध्वस्त गुण प्रवाहम वंदे।